હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત એક જ કોબી સાથે આખા પરિવાર માટે ઝટપટ તૈયાર થતા મંચુરિયનની રેસીપી. અને આ મંચુરિયનને બજારના કોઈ પણ ચાઇનીઝ સોસનો ઉપયોગ કર્યા વગર ઘરેલું રીત સાથે બનાવીશું. અમુક ટિપ્સ સાથે મંચુરિયન બોલને એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર કરીશું. સાથે એક ટામેટો ચીલી સોસ તૈયાર કરીશું, જેનાથી બોલ્સને કોટ કરીને એકદમ રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આપીશું. તો ચાલો રેસીપીની શરૂઆત કરી દઈએ. તો મંચુરિયન બોલ્સ બનાવવા માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું કોબીજ લીધું છે અને વજનના માપમાં 400 ગ્રામ છે. એના ઉપરલા પડ મેં કાઢી નાખ્યા છે. હવે આ રીતે મોટી છીણીથી આપણે છીણવાનું છે. જો તમે નાની છીણીથી છીણશો તો મંચુરિયન બોલ ચવડ થઈ જશે, એટલે આપણે મોટી છીણીથી જ છીણવાનું છે. તો કોબીજને સારી રીતે આપણે છીણીને તૈયાર કરી દઈએ. હવે આપણી બધી જ કોબી સારી રીતે છીણાઈ ગઈ છે. હવે આ ભાગને આપણે છીણવાનો નથી. તો ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ લઈ અને આપણે કોબીજનું છીણ ભરી લઈએ અને એને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. અહીંયા હું 3 વાટકી જેટલું કોબીજનું છીણ લઉં છું. તમે તમારા માપ પ્રમાણે લઈ શકો છો. હવે એમાં મસાલા કરી દઈએ. તો એક મોટી ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ લીધી છે અને સ્વાદ અનુસાર મીઠું છે અને 1 ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું લીધું છે, એ આપણે એડ કરી દઈએ. અને ચપટી ગરમ મસાલો છે અને 1/2 ટીસ્પૂન જેટલા મરી પાવડર છે. આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. મંચુરિયનમાં આદુ લસણ ચડિયાતું હોય તો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. અને જે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે એની તીખાશ ઓછી હોય છે, પણ કલર ખૂબ સરસ આવે છે. અને આ રીતે કોબીજને મસળવાથી એમાંથી પાણી રિલીઝ થાય છે. તો હવે એના માટે આપણે અહીંયા કોર્નફ્લોર યુઝ કર્યો છે. તો જે વાટકીનું આપણે 3 વાટકી કોબીજનું છીણ લીધું હતું એ જ વાટકીના માપે અડધી વાટકી કોર્નફ્લોર લીધો છે. જો તમારા ઘરમાં કોર્નફ્લોર ન હોય તો આ રીતે જે બટેકા પૌવાના પૌવા છે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી એનો ઉપયોગ તમે કરી શકો છો. હવે કોર્નફ્લોરને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. આજે કોબીજમાંથી પાણી રિલીઝ થાય છે એને સારી રીતે બાઇન્ડ કરવા માટે આપણે આ રીતનો કોર્નફ્લોરનો ઉપયોગ કરીએ છીએ. એનાથી એકદમ સરસ મંચુરિયનના બોલ તૈયાર થશે. અને એ બધું જ પાણીને એબ્ઝોર્બ કરી લેશે. હવે એ જ રીતે અડધી વાટકી જેટલો મેદો લીધો છે, એ જ વાટકીનું માપ રાખ્યું છે અને મેદાનો ઉપયોગ આપણે થોડો થોડો કરીશું. જેમ જરૂર પડશે એમ આપણે એડ કરી અને લોટ બાંધતા જઈશું. મેદાના લીધે મંચુરિયન બોલ્સને બાઇન્ડિંગ આપશે અને આપણા એકદમ સરસ રીતે મંચુરિયન બોલ તૈયાર થશે. આ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. આ રીતની તૈયાર કરવાની છે આપણે. તો હવે એક વાટકીમાં થોડુંક પાણી લઈ લઈએ અને એમાં પાણીવાળી આંગળી કરી દઈએ આપણે અને મિક્સરને આ રીતે થોડુંક લઈ લઈએ. આપણે એકદમ રાઉન્ડ શેપ નથી આપવાનો અને નાની સાઈઝના બોલ તૈયાર કરવાના છે. હવે આ રીતે બધા જ બોલને આપણે તળી લઈએ. આપણે આંગળી ભીની કરી છે એટલે આપણા હાથમાં બિલકુલ મંચુરિયન બોલ ચોંટશે નહીં. હવે થોડીક વાર થાય, તળાઈ જાય પછી આપણે એને જરાથી ફેરવીશું. તો જરાને આપણે ઉપર આજુબાજુ ફેરવતા જઈ અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ રાખી અને તળવાના છે. આપણે લો ગેસ ફ્લેમ રાખીને બિલકુલ તળવાના નથી. જો એ રીતે તળીશું તો આપણા બોલ ચવડ થઈ જશે. તો આપણા એકદમ સરસ બોલ તળી અને તૈયાર થઈ ગયા છે. એને આ રીતે જ ચાળણીમાં રાખી લઈએ એટલે બિલકુલ તેલ ન રહે. હવે આપણા બધા જ બોલ્સ તળાઈ ગયા છે. હવે એને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. તો આપણા એકદમ સરસ ક્રિસ્પી બોલ તૈયાર થયા છે. તો આપણે એક હાથમાં લઈને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ આપણા બોલ તૈયાર થયા છે. હવે બોલ્સને કોટ કરવા માટે આપણે ચીલી સોસ બનાવીએ. તેના માટે મેં મોટી સાઈઝના 2 ટામેટાના ટુકડા કરી રાખ્યા છે અને આ જે સૂકા મરચાં છે એને પહેલેથી જ મેં પાણીમાં પલાળીને રાખ્યા છે અને પલાળેલા મરચાંને આપણે એડ કરી દઈએ. અને જે પાણી છે એનો આપણે ઉપયોગ નથી કરવાનો, કારણ કે એમાં મરચાંની તીખાશ હોય છે. તો આપણું એકદમ સરસ રીતે ટામેટો ચીલી સોસ તૈયાર થઈ ગયું છે. આ રીતની પેસ્ટ તૈયાર થશે.
હવે ડ્રાય મંચુરિયન બનાવવા માટે એક કડાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ લઈ લઈએ અને અડધા કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી લીધી છે એ આપણે એડ કરી દઈએ અને 1 મોટી ચમચી જેટલા આદુના ટુકડા, થોડીક લસણની ઝીણી સમારેલી કળી લીધી છે અને 1 લીલા મરચાંના ટુકડા એડ કરી અને બધી જ વસ્તુને આપણે હાઈ ગેસની ફ્લેમમાં સાંતળી લઈએ. ડુંગળીનો કલર બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે. હવે હાફ કપ જેટલા કેપ્સિકમ અને જે લીલી ડુંગળી છે એને મેં રાઉન્ડ શેપમાં કટ કરીને લીધી છે એને એડ કરી અને ફરી સાંતળી દઈએ. હવે મસાલો કરવા માટે સ્વાદ અનુસાર મીઠું લીધું છે અને હાફ ટીસ્પૂન જેટલો મરી પાવડર છે અને થોડોક ગરમ મસાલો છે, એને મિક્સ કરી અને આપણે હલાવી દઈએ. હવે જે આપણે ચીલી પેસ્ટ બનાવી હતી એને આપણે એડ કરી દઈએ. આ પેસ્ટ મંચુરિયનનો ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ જેવો આવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે ગ્રેવી બનાવવા માટે હાફ કપ જેટલું પાણી એડ કરી દઈએ. હવે પાણી ઉકળવા લાગે એટલે આપણે થિકનેસ કરવા માટે કોર્નફ્લોર યુઝ કરવાનો છે. તો આપણું પાણી ઉકળી ગયું છે. અહીંયા મેં 1 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે, એને પાણીમાં પલાળી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણું સરસ રીતે કોર્નફ્લોર મિક્સ થઈ ગયું છે, એને આપણે ગ્રેવીમાં એડ કરી દઈએ અને આ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો આપણી એકદમ સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો આપણે આ રીતની ગ્રેવી તૈયાર કરવાની છે. હવે જે તૈયાર કરેલા મંચુરિયન બોલ્સ છે એને આપણે ગ્રેવીમાં એડ કરી દઈએ અને ઉપરથી આપણે લીલી ડુંગળીના લીલા પાનને અને થોડા કોથમીરના પાનને એડ કરી દઈએ. આનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે. તો બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. ગ્રેવીના પરફેક્ટ કોટિંગ સાથે મંચુરિયન બોલ એકદમ સરસ રીતે આપણે તૈયાર થઈ ગયા છે. એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. સાંજે કંઈક ગરમા ગરમ ને ચટપટું ખાવાનું મન થાય તો આ મંચુરિયન ચોક્કસથી બનાવજો. બન્યા છે ને એકદમ રેસ્ટોરન્ટ જેવા. તો ચલો સર્વ કરવા માટે આપણે એક પ્લેટમાં લઈ લઈએ. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો તમે લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સમાં અને ફેમિલીમાં શેર કરજો. જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારી અવનવી રેસીપીનો વિડીયો સૌથી પહેલો મળી જાય. હવે નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું.